હાલના સમયમાં બાળકો ઉપર મોબાઈલની કેટલી અસર પડે છે એની તમને વાત કરવી છે, કારણ કે આજે અમે સરકારી હોસ્પિટલે હતા તો ત્યાં આગળ એક 3 થી 3.5 વર્ષની એક બાળકીને એના પરિવારજનો સારવાર માટે લઈને આવ્યા કે એનું કહેવાનું એ થયું પૈડકું જે છે, કઈડું એટલે પૈડેતરું આપણે ઓલું કાર્ડ કાબેડું આવે એ એને કઈડું. ત્યાર પછી પરિવારજનોને વાત કરતા હતા તો મેં પણ એ વાત સાંભળી કે ત્યાંથી આમ તો પરિવાર જે છે એ લીંબડીનો છે, હાલ અત્યારે ટીકર પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે એનું રિપેરિંગનું ને કામ ચાલુ છે, એટલે પરિવાર ત્યાં મજૂરી કામ કરે છે ને કેનાલનું જ્યાં ક્યાં કામ ચાલુ હોય એની બાજુના ખેતરમાં ઝૂંપડું બાંધીના પરિવારજનો રહે. માતા પિતા કામ કરતા હતા અને આ બાળકી જે છે 3 થી 3.5 વર્ષની સુની એનું નામ છે. તો એ બાળકી મોબાઈલમાં કે વિડીયોને જોતી ને એમાં મોબાઈલમાં કે ઓલા પૈડેતરા પકડે નાગ નહીં પકડે એવા વિડીયો આવે એટલે આ બાળકી પણ મોબાઈલમાં જોઈને આવું શીખી હશે અને તેના ઝૂંપડાની બાજુમાંથી આ પૈડકું નીકળ્યું એ પણ આ તમે વિડીયો મિત્રો જોઈ રહ્યા છો. તો એ સુની એને પકડવા ગઈ, એને પકડ્યું, એના કારણે પૈડેતરાએ એના હાથ ઉપર ડંખ માર્યો, એને કઈડ્યું, જેથી તાત્કાલિક પરિવારજનો સારવાર માટે અહીં હળવદમાં ખાનગી હોસ્પિટલે લઈ ગયા, પરંતુ ત્યાં આગળથી એને સરકારી હોસ્પિટલે મોકલ્યા. એટલે બાળકીની સારવાર તો થઈ ગઈ, બાળકી પણ હેમખેમ છે, પરંતુ મોબાઈલ બાળકોના માઇન્ડ ઉપર કેટલી અસર કરે છે મિત્રો એ વાત મહત્વની છે ને એટલા માટે થઈને જ આ વિડીયો જે છે મિત્રો એ આપણે બનાવી રહ્યા છીએ કે બાળકો રડતા હોય તો એને મોબાઈલ આપી દેવાના, કંદડતા હોય તો એને મોબાઈલ આપી દેવાના. અત્યારે આવી એક આ બધું ટ્રેન્ડ થઈ ગયો છે એટલે બાળકો ઉપર મોબાઈલ જે છે મિત્રો એ કેટલો બધો અસર કરે છે કે મોબાઈલમાં જોઈને બાળકો એવું શીખે. ઘણું એવી વસ્તુ છે મોબાઈલમાં આવતી હોય કે એ જોઈને શીખે તો સારી વસ્તુ છે, પરંતુ આ જે ઘટના છે કે વિડીયો જોઈ અને એમાં નાગને એવા પકડતા હોય ને આવા બધા વિડીયો જોયેલા મિત્રો, એના કારણે પરિવારજનો કહેતા હતા કે આ સુની એ પૈડેતરું નીકળ્યું ને એને પકડી લીધું ને એના કારણે ડંખ માર્યો. જો કે તાત્કાલિક સારવાર મળી ગઈ, એટલું ઝેરી પણ નહીં હોય હું એવું માનું છું, કારણ કે પરિવારજનોને એવું કહેતા કે 1 કલાક પહેલા કઈડું, અમે દવાખાને 2 ગયા પ્રાઇવેટમાં પણ ત્યાં ડોક્ટર નહોતા એટલે પછી સરકારીમાં એટલે એટલું બધું ઝેરી પણ નહીં હોય. નહીતર જે છે એ વધારે જો ઝેરી હોય તો આ તો નાની બાળકી જ હતી હાવ, તો પછી શું બને. એટલે ખાસ મોબાઈલ જે છે તે બાળકોને બને ત્યાં સુધી મોબાઈલથી બાળકોને દૂર રાખીએ એ જરૂરી છે. આભાર મિત્રો.